લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, રેવા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો રેવા ન્યૂઝ। સમય થયો છે આજના મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરવાનો। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારોની સાથે। ભરૂચના હાસુડી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ પંડવાઈ સુગરની ચૂંટણીમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે તેમના ભાઈ વલ્લભ પટેલ પણ મેદાનમાં ઉતરતા 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ છે। ચોમાસાની ઋતુ તેમજ આગામી તહેવારોને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી। જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું। દશામાની ભક્તિ સાથે ભરૂચમાં વિસર્જન। 10 દિવસની આરાધના બાદ દશામાની ભાવભીની વિદાય। જાડેશ્વર નર્મદા ગાર્ડનમાં હજારો મૂર્તિઓનું વિસર્જન। નર્મદા સ્વચ્છતાનો સંદેશ। જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપનથી ખાતર મેળવવાનો પ્રયાસ, 2 આરોપીઓની ધરપકડ। પાલિયાના પઠાર ગામમાં એક્સપાયરી ડેટનો લોટ વેચાતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો। ભરૂચના હાસુડની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ પંડવાઈ સુગરની ચૂંટણીમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે તેમના ભાઈ વલ્લભ પટેલ પણ મેદાનમાં ઉતરતા 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે। ભરૂચના હાસુડની પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની 5 સપ્ટેમ્બરે યોજાનારી મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે। સહકાર પેનલ તરફથી હજારો કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં આજે 15 ઉત્પાદક અને 1 બિન ઉત્પાદક મળી કુલ 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે રાજ્ય જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હજારો ટેકેદારો, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન ભરી શક્તિ પ્રદર્શન કર્યું હતું। સહકાર પેનલના નેતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 1998થી જ્યારે તેમને આ ફેક્ટરીનો વહીવટ સોંપવામાં આવ્યો હતો ત્યારે પૂરતા પ્રમાણમાં શેરડી મળતી ન હતી અને ફેક્ટરી પર 40 કરોડનું દેવું હતું। ટૂંક જ સમયમાં દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવા મુક્ત કરી હતી। શરૂઆતમાં 2500 ટન ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું વિસ્તરણ કરીને 5000 ટન સુધી પહોંચાડવામાં આવ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે 2007-8માં 30,000 લીટર ક્ષમતાનો ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરાયો હતો, જેને બાદમાં વધારીને 60,000 લીટર કરવામાં આવ્યો છે। વિરોધી પેનલ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે સામેની પેનલ પાસે 16 ઝોનમાંથી પૂરતા ઉમેદવારો પણ નથી અને માંડ 6 ઝોનમાં જ ફોર્મ ભરાયા છે। ભૂતકાળમાં જ્યાં ચૂંટણીમાં 80-20નો રેશિયો હતો, ત્યાં આ વખતનો માહોલ જોતા તેમને સહકાર પેનલને 90% કરતાં વધુ સમર્થન મળશે। ઉલ્લેખનીય છે કે 6,500 સભાસદો ધરાવતી પંડવાઈ સુગરની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ સામે તેમના મોટા ભાઈ વલ્લભ પટેલે પોતાની ઉમેદવારી સાથે પેનલ ઉતારી 12 ફોર્મ ભર્યા છે। આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 33 ફોર્મ ભરાયા હતા। સહકાર પેનલના ઉમેદવારો 5 બેઠક ઉપર બિનહરીફ રહ્યા હતા, જ્યારે 24મીએ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે। મતદાન 5 સપ્ટેમ્બરે અને 6મીએ મતગણતરી હાથ ધરનાર છે। સાથે સાથે સભાસદોને પણ સારા ભાવો મળે એ પ્રકારના કામ કરીને સભાસદોને પ્રોત્સાહન ભાવ આપવા માટેના પણ અમે કામો કરીએ। સભાસદોને ભાવ ઊંચા ભાવો પણ અમે આપ્યા છે। આવનારા દિવસોની અંદર પણ આ સુગર ફેક્ટરી દ્વારા અમારી જે ટીમ છે એ ટીમ થકી અને આવનારા દિવસોની અંદર પણ ફેક્ટરીની અંદર કરકસરયુક્ત વહીવટ કરીને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના મારા પ્રયત્નો છે। સામેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઉભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી। માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમણે ફોર્મ ભર્યા છે અને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે। ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે વર્ષોથી
જે 80-20નો રેશિયો હતો એ 80% મતો અમારી પેનલને મળે છે, હવે 20% મતો મળે છે. પરંતુ આ વખતનો માહોલ જોતા એમ કહું છું કે 90% મતો અમારી પેનલને મળશે, માત્ર 10% મતો જ સામેની પેનલને મળવાના છે. ત્યારે હજી પણ એમને કહું છું કે આ જે કંઈક ઇલેક્શન થવાનું છે એમાં જે ખર્ચો થવાનો છે એ ખર્ચ જે છે એ સુગર ફેક્ટરીનું ભરણ જે આવવાનું છે, ત્યારે એ લોકોને પણ મિત્રોને હું વિનંતી કરું છું કે આ સભાસદોના પૈસા ખોટા ઇલેક્શનની અંદર ન જાય અને ખોટો ખર્ચો ન થાય એ માટે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે. ચોમાસાની ઋતુ તેમજ આગામી તહેવારોને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે ની સૂચના અને માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી અને ડીવાયએસપી સી.કે. પટેલના નેતૃત્વમાં મામલતદાર, ચીફ ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસર, ફાયર અને આરોગ્ય વિભાગની ટીમોએ બાયપાસ વિસ્તારમાં આવેલા 10 થી 11 જેટલા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન મોટાભાગના એકમોમાં ફૂડ સેફ્ટી એક્ટના શેડ્યુલ 4ના નિયમોનું ઉલ્લંઘન, અસ્વચ્છતા તેમજ એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. તંત્રની ટીમે સ્થળ પરથી વાસી અને અયોગ્ય ખાદ્ય સામગ્રી જપ્ત કરી તેનો નિકાલ કર્યો હતો, જ્યારે પનીર સહિત વિવિધ ખાદ્ય ચીજોના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એક હોટેલમાં અત્યંત ગંભીર ક્ષતિઓ અને નિયમોનું ઉલ્લંઘન મળી આવતા હોટેલને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી હતી. અન્ય ક્ષતિયુક્ત એકમોને પણ નિયત માપદંડો પૂર્ણ ન થાય ત્યાં સુધી ધંધો બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. તહેવારોને પગલે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે. ખાસ કરીને રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને મીઠાઈ, ડેરી પ્રોડક્ટ્સ અને ફાસ્ટ ફૂડ સેન્ટરો પર સઘન ચેકિંગ હાથ ધરાશે. સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજનો વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે, તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે, તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં, એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને અત્યારે તપાસ હાથ ધરેલ છે. જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શેડ્યુલ 4નું, તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે. તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની ક્ષતિઓ એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે. અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટવાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે. કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે. એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરો અને તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો. પ્રાંત અંકલેશ્વર સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંબંધિત પ્રાંત અધિકારીઓના નેતૃત્વ હેઠળ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ હોટેલ, રેસ્ટોરન્ટ સંચાલકોને ચોમાસા દરમિયાન ખાસ સાવચેતી રાખવા સૂચના આપી છે. ડીપ ફ્રીઝ અને કોલ્ડ સ્ટોરેજની યોગ્ય જાળવણી, શાકાહારી, માંસાહારી ખાદ્ય પદાર્થો માટે યોગ્ય બોર્ડ, ગુણવત્તાયુક્ત કાચા માલનો ઉપયોગ તેમજ કર્મચારીઓની સ્વચ્છતા અને હાઇજીનની યોગ્ય તાલીમ સુનિશ્ચિત કરવા જણાવાયું છે. જાહેર આરોગ્ય સાથે છેડા કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. અંકલેશ્વર પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમો દ્વારા શહેર જીઆરડીસી તેમજ હાઈવે વિસ્તારમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ, ફરસાણની દુકાનો સહિત ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારી એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં ખાદ્ય ચીજવસ્તુની ગુણવત્તા અને લોકોના આરોગ્યને લઈને તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બાદ તાલુકા વહીવટીતંત્ર પણ સક્રિય બન્યું છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાશન વસાવા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલોડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ તથા ખાદ્ય ચીજવસ્તુનું વેચાણ કરતા એકમોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન અધિકારીઓની ટીમે પણ ખાસ કરીને હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડા વિભાગ તેમજ સ્ટોરેજ રૂમની ઝીણવટભરી તપાસ કરી હતી.
મામલતદારની ટીમ દ્વારા કુલ 7 હોટેલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી નેશનલ હાઈવે પર અમૃતપરા નજીક આવેલ બેન્સન હોટેલમાં વધુ અસ્વચ્છતા જણાતા તેને સીલ કરવામાં આવી હતી, જ્યારે અન્ય હોટેલોને નોટિસ આપવામાં આવી છે. ભવિષ્યમાં પણ આવી અચાનક તપાસો ચાલુ રાખવામાં આવશે અને નિયમ ભંગ કરનાર એકમો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ તારીખ 22 ઓગસ્ટ 2026 રોજ માનનીય કલેક્ટર શ્રી તેમજ સરકાર શ્રીની સૂચના મુજબ તમામ હોટલ રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસણી કરવાના હુકમ થયેલ છે. જે અંતર્ગત અમોએ અંકલેશ્વર શહેર વિસ્તારમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હોટલો તેમજ વિવિધ ફૂડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો અને એમની વિઝિટ કરી યોગ્ય બાબતની નોટિસો પણ આજે આપવામાં આવેલ છે. તો તમામને અનુરોધ છે કે કાયદાકીય અને નિયમ મુજબનું ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ કરવું. થેન્ક યુ. 10 દિવસના વ્રત અને આરાધના બાદ ભરૂચ જિલ્લામાં માતા દશામાની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભક્તો પ્રતિમાઓ લઈને વિસર્જન સ્થળોએ પહોંચ્યા હતા અને આરતી તથા પૂજન બાદ માતાજીને ભાવભીની વિદાય આપી હતી. ભરૂચના જાડેશ્વર ખાતે નર્મદા ગાર્ડનમાં વીએનપી સોશિયલ ફાઉન્ડેશન, દક્ષ પંડ્યા અને તેમની ટીમ તથા જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિસર્જનની વ્યવસ્થા કરાઈ હતી. દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન દરમિયાન નર્મદા નદી પ્રદૂષિત ન થાય તે માટે પ્રતિમાઓ પરથી ફૂલહાર, ચુંદડી અને પૂજાપાનો સામાન અલગ કરવામાં આવ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ આ કામગીરીથી અંદાજે 8 ટ્રેક્ટર ટ્રોલી જેટલો કચરો નદીમાં જતો અટકાવવામાં આવ્યો હતો. ભરૂચના દાંડિયા બજાર, દશાશ્વ મેઘઘાટ અને અંકલેશ્વરના જૂના બોરબાઠા બેટ નજીક પણ દશામાની પ્રતિમાઓનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. આમ 10 દિવસની ભક્તિ બાદ માતા દશામાને ભાવભીની વિદાય સાથે આસ્થા અને નર્મદા સ્વચ્છતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન વીએનપી ફાઉન્ડેશન અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી થયું હતું, જેમાં અત્યારે હાલ 5 વાગ્યા સુધીને લગભગ 5000થી પણ વધુ દશામાની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. આ કાર્યની અંદર તમામ લોકો સહભાગી થયા છે, ખાસ કરીને પોલીસના જવાનો, ફાયર સેફટીના લોકો, પંચાયતની ટીમ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, અમારા જાડેશ્વરના આગેવાન કૌશિકભાઈ અને અમારા મિત્ર મહાકાલ સેનાના સૌ સહયોગીઓ, અમારા મિત્રો તથા હમણાં અમારા મિત્ર પ્રજ્ઞેશભાઈ પણ એમની ટીમ લઈને અહીંયા સેવા આપીને ગયા છે અને ખૂબ એકતાથી શાંતિપૂર્ણમય જાડેશ્વરના આ ઘાટ ઉપર આ વિસર્જન થઈ રહ્યું છે. તમામ લોકો શાંતિથી ભક્તિભાવ માહોલની અંદર જોડાયા છે. તમામને નમ્ર અપીલ છે કે આવતા વર્ષે જ્યારે પણ આવે તો પૂજાપો જે પણ આપણે 10 દિવસ ભેગો કરેલો હોય, જે પણ ચૂંદડીનો સામાન હોય કે ફૂલ કંઈ પણ સામાન હોય તો આપણે કચરા પેટીમાં નાખી અને માં નર્મદાને દૂષિત ના કરીએ અને બને ત્યાં સુધીના માટીની મૂર્તિ સ્થાપિત કરીએ એવી આ આપના વિડીયોથી માધ્યમથી હું માંગ કરવા માંગુ છું. અસ્તુ. જય માતાજી. સૌને નર્મદે હર. હું જય કિશનસિંહ પરમાર, ટીમ ક્લીન ભરૂચ, ક્લીન નર્મદાથી. અમે છેલ્લા 11 વર્ષથી માં નર્મદાજીના કિનારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નર્મદાજીની પવિત્રતા અને સુંદરતા જળવાઈ રહે એ માટે કામગીરી કરી રહ્યા છે. ખૂબ સારી રીતના 11 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે. જિલ્લાના ભાવિ ભક્તો પણ જાગૃત થઈ સ્વયંભૂ પોતે જ પૂજાપોટ ટેમ્પામાં જાતે મૂકી સહકાર પણ આપી રહ્યા છીએ અને આવનાર સમયમાં ખૂબ સારી રીતના ભક્તો માં નર્મદાજીની પવિત્રતા, સ્વચ્છતા જળવાઈ રહે એ રીતના કાર્યરત રહેશે એવી અમને સંપૂર્ણ આશા છે. નર્મદે. નમસ્કાર, હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ જૂનો બોરબારા બેટના સરપંચ. હાલ જે આપણે દશામાનો જે વિસર્જનનો કાર્યક્રમ રાખવાનો છે, જેમાં ભાવિ ભક્તો દ્વારા છેલ્લા 9 દિવસથી દશામાનો ખૂબ સારી પૂજા અર્ચના કરવામાં આવી છે અને આજે વિસર્જનના ભાગરૂપે નર્મદા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ બંદોબસ્ત તેમજ સીબીએસઈની ટીમ દ્વારા જે કચરા નિકાલ માટેની ખૂબ સારી વ્યવસ્થા તેમજ અમારા ગામ સ્વયંસેવકો દ્વારા જે વિસર્જનનો છે કાર્યક્રમમાં છે એમાં ખૂબ સાથ સહકાર મળ્યો. તે બદલ હું બોરબાઠા બેટ ગ્રામ પંચાયત સાહેબથી સર્વે ભાવિ ભક્તોનો અને ભાઈઓનો આભાર માનું છું. જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપનથી ખાતર મેળવવાનો પ્રયાસ, 2 આરોપીઓની ધરપકડ.
મળતી માહિતી મુજબ જંબુસર યુનિયન જીન ખાતે ખાતર મેળવવા માટે નકલી કૂપનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સંસ્થા દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 15 નકલી કૂપન મળી આવતા મામલો ગંભીર બન્યો હતો. આ અંગે સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી મુસ્તકીમ અશરફ અને સફવાન ઇદ્રીસ નામના 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને જંબુસર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2.5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન નકલી કૂપન ક્યાંથી બનાવવામાં આવ્યા, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તેમજ નકલી કૂપન દ્વારા અગાઉ કોઈ વખત ખાતર મેળવવામાં આવ્યું છે કે નહીં તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખાતરની અછત અને ખેડૂતોની લાંબી લાઈનો વચ્ચે નકલી કૂપન બનાવી વ્યવસ્થાનો ગેરલાભ લેવાના આક્ષેપને લઈને આ મામલો ચર્ચામાં આવ્યો છે. હાલ જંબુસર પોલીસે નકલી કૂપન કાંડમાં વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર પ્રકરણમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. અંગૂઠો સ્કેન કરી અને બિલ બનાવીને ખેડૂતો ખાતર લેતા હતા. પછી બપોરના લગભગ 2 થી 2.5 ગાળામાં ખાનપુરના એક ઈસમ જે અમારી સંસ્થાની કૂપન જે અમે આ ખેડૂતોને આપેલી હતી તેવી ડુપ્લિકેટ કૂપન એ લોકોએ કઈ જગ્યાએથી બનાવી અને ખાતર લેવાના પ્રયાસો એ લોકો દ્વારા કરવામાં આવેલ. એ અમારા કર્મચારીઓ જે વિતરણ કરતા હતા એ લોકોને ધ્યાને આવતા એ લોકોએ અમારી પાસે એ જે ખેડૂત લેવા આવેલ એ ખેડૂતને ઊભો રાખેલ અને મને તાત્કાલિક એ લોકોએ જાણ કરતા હું સ્થળ પર આવેલ. કમ્પાઉન્ડમાં જ હતો હું પણ. એટલે મેં પછી એ લોકોની પૂછપરછ કરતા એ લોકોએ ખાનપુરના વતની જણાવેલ અને અમે એ ઈસમને અમે પોલીસમાં જંબુસર પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે. હવે એ લોકો હવે આગળની કાર્યવાહી જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે કે ભાઈ આ કૂપનો ક્યાંથી લાવ્યા, આ કૂપનોનો ખાતરમાં લઈ જવાના હતા, તેનો શું ઉપયોગ કરવાના હતા, આગળની જે કંઈ કાર્યવાહી છે તે હવે જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે. વાલિયાના પઠાર ગામમાં એક્સપાયરી ડેટનો લૂંટ વેચાતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. વાલિયા તાલુકામાં આવેલા પઠાર ગામમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામની એક સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલા લૂંટના પેકેટમાંથી ઈયળો નીકળતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં લૂંટના પેકેટ પર દર્શાવેલી એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. નહીં, એ લોટની વાત છોડ દો. આ એક્સપાયરી ડેટનો માલ છે એનું શું કરવાનું છે? 2-3 થેલી નહીં, કાલે બી હતો. કાલે હોતો તો કાલે બીજો આપી દીધો ને મેં. આજે બી આ લઈ ગયા. આ બી એવો જ છે. મેં આજે ના પાડી મેં કે પેકેટ નહીં લઈ જાઓ, છૂટા. એવું નહીં, પણ એક્સપાયરી ડેટનો માલ નહીં વેચવાનો એમ. એટલે દાદા ઝેર માંગે, ઝેર બી આપી દેવાનું. મેં દાદા મેં કે પેકેટ નહીં લઈ જાઓ, તમે છૂટું લઈ જાઓ. એવું નહીં, ફોડી આપો તે કે આજ જોયે મને, એટલે આજ આપ્યો. એ વાત બરાબર છે. ખબર છે કે ભાઈ આ એવું થવાનું એટલે અમે નહીં આપતા. એવું નહીં, આ એક્સપાયરી ડેટ છે. આ માલ તમે શું કામ રાખો દુકાનમાં? બીજો કેટલો લોટ છે? ના, પેલી 10-12 થેલી પડેલી છે અંદર. અમે આ દુકાનથી ઘણી વખતથી સામાન લઈ જઈએ છીએ. વધારે સમયથી એક્સપાયરી ડેટ જ હોય છે. બિસ્કિટ હોય, સાબુ હોય કે કોપરેલ હોય કે પછી લોટ હોય. અમે ગઈકાલે પણ ઘઉંનો લોટ લઈ ગયા હતા જે એક્સપાયર્ડ હતો. અમે એમને તારીખ બતાવીને ચેન્જ કરીને પછી લઈ ગયા હતા. એમને કીધું તું છૂટો લોટ લઈ જાઓ, તો પછી અમને છૂટો લોટ આપ્યો. તો આજે અમારા દાદા જ આવ્યા હતા દુકાનમાં, તો એ દાદાને કીધું કે આ લોટ લઈ જાવ એમ કરીને, તો દાદા લઈ આવ્યા હતા. અને પછી ઝારીને જોયું તો એમાં ઈયળો હતી. અડધી રોટલી તો લોટ બંધાઈ ગયો હતો, જોયું નહોતું. એટલે પછી જો ધ્યાનથી જોવામાં આવ્યું ત્યારે ઈયળ નીકળે, એટલે દુકાનમાં અમે બતાવવા આવ્યા હતા. તો એમાં અમે એમના જોડે અમે વાત કરી. એમણે પેકેટ આપી દીધું અને તો બી એમ કહે છે કે હવે 10-12 જ પેકેટ બચ્યા છે. એટલે હજુ એક્સપાયરી ડેટનો માલ અંદર છે એવું કહે છે લોકો? એક્સપાયરી ડેટનો માલ અંદર જ છે. 10-12 થેલી વધી છે આવું કહે છે. અમે કીધું અમને બતાવો, પણ એ લોકો જલ્દી રિસ્પોન્સ નહીં આપે અમને. એટલે તમને નહીં બતાવી થેલીઓ? ના, થેલી નહીં બતાવી. ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં પત્રકાર પરિષદ અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ.
ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં એક વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવી. આ બેઠકમાં રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને સમગ્ર પ્રકરણમાં જવાબદાર તંત્ર તેમજ વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની જોરદાર માંગ ઉઠાવવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન આપના સંગઠન મંત્રી નિલેશ મકવાણાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આવા અત્યંત ગંભીર બનાવોમાં માત્ર સામાન્ય આશ્વાસનો કે નિવેદનો આપવાથી કામ નહીં ચાલે, પરંતુ કસૂરવારો સામે સત્વરે સખ્ત પગલાં લેવા અનિવાર્ય છે. આ ગંભીર બેદરકારી બદલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ તેવી ઉગ્ર માંગણી પણ કરવામાં આવી હતી. પક્ષના અગ્રણીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરતા ચેતવણી આપવામાં આવી હતી કે જો આગામી સમયમાં સરકાર દ્વારા આ મામલે કોઈ નક્કર અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. જરૂર પડીએ જનતા રેડ સહિતના વિરોધ પ્રદર્શનો યોજવાની પણ ચીમકી આ પત્રકાર પરિષદમાં ઉચ્ચારવામાં આવી હતી. આ બેઠકમાં સંગઠન મંત્રીની સાથે પક્ષના અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. જે જિલ્લામાં જે પોલીસ સ્ટેશનની હદમાં અંગ્રેજી દારૂ દેશી દારૂ વેચાતો હશે ત્યાંના પીઆઈ શ્રી પીએસઆઈ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવશે. તો આગળના સમયમાં તમે ક્યાં ગયા હતા સાહેબ શ્રી? તમારાથી ના સચવાતું હોય તો તમે રાજીનામું આપો અને તમારાથી સારું કોઈ જો આ કાર્યભાર સંભાળી શકતું હોય એને આ ખુરશી આપો. આગળના દિવસોમાં જો આ લઠ્ઠાકાંડ પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, આ દારૂના વેપલા પર જો અંકુશ લગાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગાંધી ચિંધ્યા માર્ગ પર અમે આંદોલન કરીશું. જરૂર પડી તો અમે કલેક્ટર સાહેબને આવેદન આપીશું. જાહેર રસ્તાઓ પર અમે એના પ્રદર્શન કરીશું અને જરૂર પડી તો અમે ગાંધીનગર જઈ વિધાનસભાનો ઘેરાવો કરી અને હર્ષ સંઘવી સાહેબ ગૃહપ્રધાનનું અમે રાજીનામું માંગવાની પણ આગળની કાર્યવાહી કરીશું. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાવાના મામલે વધુ એક આરોપી ઝડપાયો. ગત તારીખ 30 જૂનના રોજ સુરત પારસીની સિયાસકારમાં એક ઈસમ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ ઉમરવાડા રોડ ઉપરથી પસાર થનાર છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસને ઉમરવાડા જવાના રોડ પર ગુડ્સ ટ્રેન ગરનાળા નીચે વોચ ગોઠવી હતી. એ સમયે બાતમીવાળી કાર અને એક બાઇક આવતા પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી સિગારેટના 2 બોક્સમાં સંતાડેલ 12.12 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 36,000નો મેફેડ્રોન ડ્રગ્સ અને એક બાઇક, કાર તેમજ 3 ફોન મળી કુલ 3.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અગાઉ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો અક્ષય ઉર્ફે સની ઠાકુરને વોન્ટેડ કર્યો હતો. તે દરમિયાન પોલીસે અક્ષય ઠાકુરને ઝડપી પાડ્યો હતો. પાવર ગ્રીડના વળતર મુદ્દે આમોદના ખેડૂતોનો વિરોધ, સરકારના પરિપત્ર સામે સવાલો. પાવર ગ્રીડ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોનો વળતર અને જમીન સુરક્ષાનો મુદ્દો હવે ફરી ગરમાયો છે. આમોદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરી રાજ્ય સરકારના તારીખ 4 જુલાઈ 2026ના પરિપત્ર સામે વિરોધ નોંધવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત જમીનમાંથી કોઈ હાઈ વોલ્ટેજ વીજ લાઇન પસાર થવાની સ્થિતિમાં જમીનના ઉપયોગ, પાક અને ખેડૂતોની સુરક્ષા સાથે જોડાયેલા અનેક પ્રશ્નો હજુ સ્પષ્ટ નથી. ખાસ કરીને 765 કેવીની વીજ લાઇન અંગે સુરક્ષા વ્યવસ્થા, વીમા કવચ અને ભવિષ્યમાં જમીનના ઉપયોગ પર પડનારી અસર અંગે સ્પષ્ટ જોગવાઈ કરવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા એવું પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે વીજ લાઇન અને ટાવર સ્થાપિત થયા બાદ 25 વર્ષ પછી જમીન તથા ખેડૂતોની સ્થિતિ શું રહેશે? લાંબા ગાળે જમીનના ઉપયોગ પર અસર થાય તો તેની જવાબદારી અને વળતર અંગે સ્પષ્ટ નીતિ શું છે તે અંગે સરકાર તરફથી સ્પષ્ટતા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. પાવર ગ્રીડ પ્રોજેક્ટના હેતુ અને તેની પાછળના વ્યાપારી લાભ અંગે પણ ખેડૂતો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ખેડૂતોનો દાવો છે કે પીએમઓ દિલ્હી, સીએમઓ ગાંધીનગર, ઉર્જા મંત્રાલય તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર સુધી અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમના પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવ્યું નથી. આ મુદ્દે ખેડૂતો દ્વારા 18 ઓગસ્ટે ટ્રેક્ટર રેલી યોજી ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. હવે આમોદ તાલુકામાં મામલતદારને કરાયેલી રજૂઆતથી વળતર અને સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે યોગ્ય વળતર મળે, જમીન અને પાકને થનારા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન તેમજ સુરક્ષા સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની રજૂઆતોનું સંતોષકારક ઉકેલ નહીં આવે ત્યાં સુધી એમઆરસીની રચના સહિતની પ્રક્રિયા આગળ ન વધારવામાં આવે.
ખેડૂતો હરિરામભાઈએ જણાવ્યું હતું કે જમીન અમારી છે, પ્રશ્નો અમારા છે અને અમારા હકનું યોગ્ય વળતર મળવું જોઈએ. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કર્યા વગર પ્રોજેક્ટ આગળ વધારવામાં આવે તે સ્વીકાર્ય નથી. હવે ખેડૂતોની આ રજૂઆત બાદ સરકાર અને વહીવટીતંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને વળતર તથા સુરક્ષા અંગેના પ્રશ્નોને કેવી રીતે ઉકેલ લાવવામાં આવે છે તેના પર સૌની નજર હશે. આજે સમગ્ર આમોદ તાલુકાના ખેડૂતો મામલતદાર ઓફિસે MRC બાબતે જે બોલવામાં આવેલા હતા એ બાબતે સમગ્ર ખેડૂતો હાજર રહ્યા હતા. અમે મામલતદાર સાહેબને એક અમારો MRC બાબતે જવાબ આપેલો છે કે સરકાર અમારી ઉપર 1885 જે અંગ્રેજો સમયનો કાયદો લાગુ કરવા માટે પહેલાં તો એને નાબૂદ કરે, ત્યારબાદ જે પરિપત્ર 4/7/2026નો છે એની અંદર ખેડૂતો માટે કોઈ વીમા કવચનો ઉલ્લેખ છે નહીં, બરાબર. અને અમારું જે વળતરની માંગ છે કે વાણિજ્યના 4 ગણા, ભલે MRC બનાવે પણ એની અંદર વાણિજ્ય હેતુનો ઉપયોગ કરવો પડે તો જ ખેડૂતો આ વાતને માન્ય રાખશે. એટલે અત્યારે સમગ્ર ખેડૂતોએ કોઈ સહી કશું કરવાનું નહીં. અમારે સમગ્ર તાલુકો MRC કમિટીમાં બેસવા માટે રાજી નથી. ભરૂચમાં મોબાઈલ હેક કરીને એક બેંક ખાતામાંથી લાખો રૂપિયાની ઓનલાઈન ઠગાઈના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે તપાસના તાર મુંબઈ સુધી લંબાવી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફરિયાદીના મોબાઈલને હેક કરી બેંક ખાતામાંથી 2 દિવસમાં કુલ 1.48 લાખ ફોનપે UPI મારફતે ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. 5 માર્ચે 50,000 અને 6 માર્ચે 98,000ની રકમ ઉપાડી લેવાઈ હતી. ફરિયાદ બાદ ભરૂચ સી ડિવિઝન પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરી હતી. તપાસમાં ઠગાઈની રકમની કડી મુંબઈ સુધી પહોંચતા પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી. પોલીસે અગાઉ અવિનાશ રામ અવધ યાદવને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે સહઆરોપી હિમાંશુ જ્ઞાનેન્દ્ર ઉપાધ્યાયનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ પોલીસની ટીમે મુંબઈમાં 3 દિવસ સુધી તપાસ કરી અને સ્થાનિક પોલીસની મદદથી મલાડ ઈસ્ટ વિસ્તારમાંથી હિમાંશુ ઉપાધ્યાયને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. આ ટોળકી દ્વારા અન્ય કોઈ ઓનલાઈન ઠગાઈને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસની તપાસ આગળ વધી રહી છે. જંબુસર તાલુકાના કાવલી ગામે કરંટ લાગતા ચારો ચરવા ગયેલ 3 બકરાના મોત. જીબીના થાંભલાના લટકતા વાયરના કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું. જંબુસર તાલુકાના કાવલી ગામે કરંટ લાગતા ચારો ચરવા ગયેલ 3 બકરાના મોત નીપજ્યા. ઘટનામાં 2 પશુપાલકના 3 બકરાના મોત. ભરૂચ જિલ્લા પંચાયત દંડક મહેશ રાઠોડે પશુપાલકની મુલાકાત લઈ સહાયની ખાતરી આપી. કાવલી સામોજ જવાના માર્ગ ઉપર ઘટના બની. બળવંતભાઈ અમરસંગ રાઠોડ તેમજ કાલિદાસ ઈશ્વરભાઈ રાઠોડ નામના પશુપાલકના પશુના મોત. જંબુસર જીબીના અધિકારીઓને જાણ કરવામાં આવતા અધિકારીઓ કાવલી ખાતે દોડી આવ્યા હતા. ગંભીર બેદરકારીનો જવાબદાર કોણ? પશુપાલકને સહાય મળે તેવી માંગ. અંકલેશ્વરના ગણખોલ ગામના સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત બાપાની પ્રતિમાની ભવ્ય આગમન યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર તાલુકાના ગણખોલ ગામમાં સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. નર્મદા હોસ્પિટલથી ગણખોલ ગામ સુધી ગણપતિ બાપાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. આગમન યાત્રામાં ડીજેના તાલે યુવાઓ સહિત ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવતા સમગ્ર માહોલ ગણેશમય બની ગયો હતો. ગણપતિ બાપાના દર્શન અને આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભક્તોએ જયઘોષ સાથે બાપાનું ભાવભેરું સ્વાગત કર્યું હતું. સિદ્ધેશ્વરી યુવક મંડળના કાર્યકરો દ્વારા આગમન યાત્રાને સફળ બનાવવા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. હું ધવલ પટેલ સિદ્ધેશ્વર યુવા ગ્રુપનો પ્રેસિડેન્ટ છું. આજ રોજ ગણપતિ દાદાની શોભાયાત્રામાં સિદ્ધેશ્વર યુવા ગ્રુપ તરફથી સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમારી શોભાયાત્રા વિસ્તેરી એરિયાથી ગણખોલ ગામ સુધી પહોંચશે. જય શ્રી ગણેશ. ગણપતિ બાપ્પા જય શ્રી ગણેશા. વિઘ્નહર્તા 2026 સમગ્ર અંકલેશ્વર તાલુકા શહેર ખાતે આજે સર્વપ્રથમ દિવ્ય શોભાયાત્રા જ્યારે ગણેશજીની આગમન થઈ રહ્યા છે, વિઘ્નહર્તાને પ્રાર્થના કરીએ આવનારું વર્ષ સમગ્ર અંકલેશ્વર વાસી ગણખોલ વાસીઓ માટે વિઘ્નહર્તા સર્વે દુઃખો હરી લે. ઢોલ ત્રાસા ડીજેના નાદ સાથે જયારે આપ પધારી રહ્યા છો, તમારા સર્વના અંતરમાં આપ બિરાજો અને અમને સર્વ રીતે સુખ સંપન્ન ભોગવતા કરી દો એવી આપના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી ગણેશા. હાંસોડના ઇલાવની 2 શાળાના 440 વિદ્યાર્થીઓને 1320 નોટબુકનું વિતરણ કરાયું. ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત RK વકીલ હાઈસ્કૂલ અને સ્વર્ગીય અલકાબેન વૈદ્ય પ્રાઇમરી સ્કૂલના ધોરણ 1 થી 12ના 440 વિદ્યાર્થીઓને
શૈક્ષણિક સહાય રૂપે સુરતની શ્રી હોસ્પિટલના ડોક્ટર વિનય પટેલ દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીને 3 નોટબુક આપવામાં આવતા કુલ 1320 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રસંગે ખુશાલભાઈ પટેલ તથા બાબરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંડળના સેક્રેટરી ભગવતી પટેલ, ટ્રસ્ટી ડોક્ટર અંકિતા મહેતા, શાળાના આચાર્ય ધર્મેશ જોશી તથા પ્રાથમિક શાળાના આચાર્ય જિગ્નેશ પટેલ સહિત શાળા પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધન સામગ્રી પૂરી પાડવાના પ્રયાસને ઉપસ્થિત સૌએ આવકાર્યું હતું. નોટબુક વિતરણ જેવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળવા સાથે સમાજ સેવા અને શૈક્ષણિક સહયોગની ભાવનાને પણ વેગ મળશે. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળના સંચાલકો દ્વારા લોકોને ગૌ સેવા તરફ પ્રેરિત કરવા અનોખો અભિગમ હાથ ધરાયો છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલી પાંજરાપોળના સંચાલકો દ્વારા ગૌ સેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો અનોખો અને નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. પાંજરાપોળ ખાતે ગાય માતાને લીલું ઘાસ ખવડાવી ગૌ સેવા કરનાર ગૌ પ્રેમીઓને કૂપન આપવામાં આવે છે. આ કૂપનનો બીજા દિવસે ડ્રો કરવામાં આવે છે. ડ્રોમાં વિજેતા બનનારા ગૌ પ્રેમીને પાંજરાપોળના સંચાલકો દ્વારા દિવાલ ઘડિયાળ ભેટ આપવામાં આવે છે. ગૌ સેવા કરનાર વ્યક્તિને પ્રોત્સાહન મળે અને અન્ય લોકો પણ ગાય માતાની સેવા માટે પ્રેરિત થાય તેવા હેતુથી આ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. શ્રાવણ માસ જેવા પવિત્ર સમયમાં ગૌ સેવા સાથે સેવાભાવ અને સમાજમાં ગૌ પ્રેમની ભાવના વધુ મજબૂત બને તે માટે પાંજરાપોળ સંચાલકોની આ પહેલને અનોખી ગણવામાં આવી રહી છે. ગૌ માતાને લીલું ઘાસ ખવડાવવા પધારે તેમને કૂપન આપવામાં આવે છે. એ તદ્દન વિનામૂલ્ય છે અને એ કૂપન દ્વારા જે બીજે દિવસે સવારે 9:30 વાગે અહીંયા ડ્રો કરવામાં આવે છે અને જે ડ્રોમાં જેનું ઇનામ લાગે તેને એક દિવાલ ઘડિયાળ વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં ગૌ માતાનો ફોટો, ગૌ સેવા એ પ્રભુ સેવા અને ભરૂચ પાંજરાપોળ એવું લખેલું છે કે જેથી કરીને દિવસમાં અનેકવાર જ્યારે ઘડિયાળમાં વ્યક્તિ જુએ ત્યારે તેવા સંજોગોમાં તેને ગૌ માતાના દર્શન થાય અને ભરૂચ પાંજરાપોળ યાદ આવે અને ગૌ સેવા કરવાનો પણ મેસેજ એમને યાદ આવે. એટલે આવા શુભ આશયથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અમે 5/8/26 થી આ યોજના શરૂ કરી છે અને 31/8/26 સુધી આ યોજના ચાલવાની છે. તો ભરૂચ શહેર અને તેની આજુબાજુ રહેના તમામ ભાવિક ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન ભરૂચ પાંજરાપોળની મુલાકાત લઈ ગૌ માતાને લીલું ઘાસ ખવડાવી પુણ્યની પ્રાપ્તિ કરવા વિનંતી છે. સમાચારને વિરામ આપતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના હાસુડી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ પંડવાઈ સુગરની ચૂંટણીમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે તેમના ભાઈ વલ્લભ પટેલ પણ મેદાનમાં ઉતરતા 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ છે. ચોમાસાની ઋતુ તેમજ આગામી તહેવારોને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. દશામાની ભક્તિ સાથે ભરૂચમાં વિસર્જન. 10 દિવસની આરાધના બાદ દશામાની ભાવભીની વિદાય. ચાળેશ્વર નર્મદા ગાર્ડનમાં 1000 મૂર્તિઓનું વિસર્જન. નર્મદા સ્વચ્છતાનો સંદેશ. જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપનથી ખાતર મેળવવાનો પ્રયાસ. 2 આરોપીઓની ધરપકડ. પાલિયાના પઠાર ગામમાં એક્સપાયરી ડેટનો લોટ વેચાતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી ઉપસ્થિત થઈશું આપની સમક્ષ નવી ઘટનાઓ અને નવા સમાચારોની સાથે. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશું. નમસ્કાર.